કેમ છો મિત્રો? મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગની અંદર. તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4:30 અને અત્યારે કર્યો છે વ્લોગ ચાલુ. તો જોઈ લ્યો વ્યૂ. હમણાં બહુ વરસાદ જેવું તો હે નહીં, કેમ કે કાલે નહોતો. કાલે આવ્યો હતો પણ રાતે આવ્યો હતો. તો મળીએ આપણે કબૂતર ખોલીએ ઉપર. અને મિત્રો આપણે ઉપર જતા હતા તો આપણા કારુભાઈ મળી ગયા. તો પહોંચી ગયા આપણે ઉપર અને આપણે કબૂતર પેક કર્યા છે. જોઈ લ્યો કેવું બધું લીલું છમ થઈ ગયું છે અને પાણી ગંધારું થઈ ગયું છે, વરસાદ આવ્યો હતો એટલે. તો આપણે કબૂતર કાઢીએ અને પાણી બધું ચેન્જ કરીને મળીએ. આપણે ખોલી નાખીએ કબૂતર. તો આપણે કબૂતર તો ખોલી નાખ્યા છે. આ ઉપર છે, હું તમને અંદરની પ્રોગ્રેસ બતાવી દઉં. હજી કંઈ ઈંડામાં બચા આવ્યા નથી કંઈ. જો અહીંયા છે ઈંડા અને અહીં ઉપર છે ઈંડા અને અહીંયા ઈંડા છે. અહીંયા તમને બતાવ્યું હતું કાલે, એ તો ઈંડું ફેલવાઈ ગયું છે. તો જો હવે કબૂતર આપણા કેટલા સારા થઈ ગયા છે. તો મિત્રો હમણાં આપણે હવે થોડાક ટાઈમ આપણે ડેલી વ્લોગ ચાલુ કરીએ, કન્ટિન્યુ ટ્રાય કરીએ ડેલી વ્લોગ થાય કે નથી થતા આપણા. હવે કામ હોય બધું એટલે આપણે ડેલી વ્લોગ ચાલુ કરીએ. તો થોડો ઘણો સપોર્ટ બતાવજો, તો મને મજા આવે થોડા વ્લોગને બનાવવાની. લાઈક ને કરજો થોડો ઘણો અને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને બાકી તો બસ જો કબૂતર અડધા નીચે છે અને અડધા ઉપર બેઠા છે. તો હમણાં આને કલર કર્યો હતો પાંખમાં, જેવો દેખાતો છે. ઉડે ત્યારે બહુ મસ્ત લાગે છે. અને બાકી તો ઘણા કબૂતર સારા થઈ ગયા. અને આપણો મિકી. તો હવે આજનો બ્લોગ અહીં સુધી જ રાખીએ. તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની કમેન્ટથી કોમેન્ટ કરી નાખજો સારી. અને હું ડેલી બ્લોગ ચાલુ કરું કે ના કરું કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે આગળ બીજા બ્લોગમાં.